Namaskar. A very, very, very good evening to followers, readers, Facebook friends, and viewers. આજનો જીવન પ્રસારણ રેઇનબો પબ્લિકેશન પ્રસ્તુત પ્રોગ્રામમાં હું ઋત્વી શ્રોફ રેઇનબો પબ્લિકેશન તરફથી આપ સૌને અહીં આવકારું છું. આ જીવન પ્રસારણ પાછળનો મુખ્ય હેતુ રેઇનબો પબ્લિકેશનનો એક જ હેતુ છે કે વધુમાં વધુ લોકો સુધી પહોંચીને કાયદાકીય માહિતીને પહોંચાડી શકાય. તો આ હેતુને સર કરવા માટે આજે આપણે અહીં લાઈવ પ્રોગ્રામમાં ભેગા થયા છીએ. આપણે સવાલો જવાબોના દોર ચાલુ કરીએ એ પહેલાં રેઇનબો પબ્લિકેશન શું છે એની થોડી પૂર્વ ભૂમિકા હું તમારી સાથે શેર કરવા માંગીશ. રેઇનબો પબ્લિકેશન એક એવું પબ્લિકેશન હબ છે કે જે કાયદાકીય પુસ્તકોને પ્રસિદ્ધ કરે છે. એવા કાયદાકીય પુસ્તકો કે જે જમીન મિલકતને લગતા પ્રશ્નોના એમાં ઉકેલ હોય. આ કાયદાકીય પ્રશ્નો જે છે એના આ પુસ્તકોમાં નિર્ણિત ચુકાદાઓ દ્વારા એમાં માહિતી આપવામાં આવી હોય છે. રેઇનબો પબ્લિકેશન ઘણા બધા પુસ્તકો કાયદાકીય પુસ્તકો બહાર પાડે છે, જેમાં ગુજરાતમાં સૌથી પ્રસિદ્ધ એવું લેન્ડ લોઝ જજમેન્ટ્સ પુસ્તક છે, જે ઘણું પ્રસિદ્ધ થયું છે. એ પુસ્તક વિશે પણ હું તમારી સાથે ચર્ચા કરવા માંગીશ. આ લેન્ડ લોઝ જજમેન્ટ્સમાં તમામ હાઈકોર્ટના નિર્ણિત ચુકાદાઓ, પરિપત્રો, લેખાંકો સમાવેશ થાય છે. અમારા ઘણા બધા રીડર્સ છે, સબસ્ક્રાઈબર્સ છે, જે આ લેન્ડ લોઝ જજમેન્ટને ખૂબ જ સરસ રીતે પ્રતિસાદ આપે છે. અને આ જ રીતે અમારું પબ્લિકેશન હબ કાયદાકીય માહિતીઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે છે. લેન્ડ લોઝ જજમેન્ટ્સ લખનારા લેન્ડ લોઝ જજમેન્ટના ચીફ એડિટરનો હું થોડો પરિચય આપીશ. એકચ્યુઅલી એમનો પરિચય આપવા માટે હું ખૂબ જ નાની વ્યક્તિ છું, પરંતુ એક સીધા સરળ ભાષામાં હું તમને કહું, એક સરળ વાક્યમાં જો કહેવા માંગું તો નજમુદ્દીન મેઘાણી સાહેબ, જે લેન્ડ લોઝ જજમેન્ટ પુસ્તકના ચીફ એડિટર છે, અત્યંત સરળ સહજ સ્વભાવ ધરાવતા કાયદાકીય વિષયના વિશેષ નિષ્ણાત વક્તા એટલે નજમુદ્દીન મેઘાણી સાહેબ. એમને પણ હું અહીં આવકારું છું. રેઇનબો પબ્લિકેશન તરફથી આપનું ઘણું ઘણું સ્વાગત કરું છું સાહેબ. થેન્ક યુ ઋત્વીબેન, થેન્ક યુ. અને એમના વ્યસ્તતામાંથી આપણા માટે આજે લાઈવ થઈને મિલકત વિશેની જાણકારી આપવા માટે અહીં ભેગા થયા છીએ, તેના માટે પણ ઘણો ઘણો આભાર. આજનું જે જીવન પ્રસારણ છે એનો મુખ્ય વિષય છે મિલકત ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો આ વિષય ઉપર આપ ઘણા બધા પ્રશ્નો જે તમારા મનમાં હોય, જે ગૂંચવણો હોય, તે તમે પૂછી શકો છો. અમારો સ્ક્રીન ઉપર નંબર છે 7878620405. આ સવાલોનો દોર ચાલુ કરીએ એ પહેલાં થોડો પરિચય જે નજમુદ્દીન સાહેબનો મારે આપવો છે, જે એક જ છે કે નજમુદ્દીન સાહેબ મેઘાણી સાહેબ છેલ્લા 38-39 વર્ષથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છે, કાયદાકીય જ્ઞાન પ્રસરાવી રહ્યા છે અને આપણી સાથે જોડાયા છે. તો આજે આપણે એમનો લાભ લઈએ. જે કંઈ પણ ગૂંચવણ હોય સામાન્ય માણસને, મારા જેવા માણસને, જે હું લો પ્રોફેશનલમાંથી નથી, તો મને પણ એવું થાય કે ઘણી વખત હું મિલકત ખરીદું તો જમીન ખરીદું, મિલકત ખરીદું, ગમે તેવું એવી કોઈ પ્રોપર્ટી ખરીદું તો સૌથી પહેલાં મને વિચાર આવે કે હું એડવોકેટ પાસે જાઉં. પણ એક મનમાં એક પ્રશ્ન હોય છે કે શું આ જેટલી માહિતીઓ છે તો એનાથી હું માહિતગાર છું? મને થોડી ઘણી પણ માહિતી છે ખરી? તો એનો સવાલનો જવાબ મારી પાસે નથી. તો મેઘાણી સાહેબ, આવા સામાન્ય વ્યક્તિઓ જે છે, જેને ખરેખર કાયદાકીયનો પ્રશ્નો પૂછતા હોય છે, તો એમાં જે બેઝિક જે માહિતીઓ છે, તો એનું જેમ કે મિલકત ખરીદતી વખતે એકદમ બેઝિક વસ્તુઓ કઈ ધ્યાનમાં રાખવી જોઈએ, એનો થોડુંક તમે પરિચય આપશો. સૌ પ્રથમ તો હું રેઇનબો પબ્લિકેશનનો આભાર માનું છું કે મને મારા મિત્રો સાથે પરસ્પર વાતચીત કરવાનો આજે મોકો આપ્યો. સામાન્ય રીતે તો દરરોજ વાચક મિત્રો સાથે સંદેશપત્ર દૈનિકથી જોડાયો છું. રોજ લો ગુરુ અને સોમવારે પ્રોપર્ટી લોઝ એન્ડ વ્યૂઝની આર્ટિકલથી
દરેક મિત્રો સાથે ખૂબ સંકળાયેલો છું, પણ આજે રેનબો પબ્લિકેશને આપની સાથે અરસપરસ વાત કરવાનો મોકો આપ્યો. અને આજનો વિષય છે કે મિલકત ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. મિત્રો, આપને ખબર છે કે વ્યક્તિના જીવનમાં મિલકત ખરીદવાના ખૂબ ઓછા પ્રસંગો બને છે, અને એમાં પણ જે સામાન્ય વ્યક્તિ છે તે લોકો લાઈફમાં રહેવાનું મકાન હોય તો એક કે બે ખરીદી શકે, દુકાન કે ફેક્ટરી હોય. અને જ્યારે આવી મિલકત ખરીદતી વખતે જો કોઈ ગેરકાળજી રાખો તો એના કારણે એવું બને છે કે વ્યક્તિના જીવનમાં ખૂબ તકલીફો ઊભી થાય છે. પોતાની જીવનની ખૂબ જ મહેનતથી કમાયેલી મૂડીઓ આવા લિટિગેશનમાં સંકળાઈ જાય તો પછી ખરીદેલી પ્રોપર્ટીનો ઉપયોગ પણ નથી કરી શકતા, અને એનો જીવનનું જે પ્લાનિંગ હોય છે તે આખું પ્લાનિંગ ડિસ્ટર્બ થાય છે. તો આપણે આજે એ થોડુંક સમજવાની કોશિશ કરીએ કે વ્યક્તિ જ્યારે પણ મિલકત ખરીદે તો એણે શું કાળજી રાખવી જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ સાહેબ, જી હું તમને થોડુંક ઇન્ટરપ્ટ કરીશ. એકચ્યુઅલી ફોન આવવાના ચાલુ થઈ ગયા છે, તો પ્રશ્નો. હલો હલો પ્રશ્નો લાઈન પર આવે, ટેકનિકલ. હલો તમે જે વ્યક્તિ જી હલો હલો હા જી, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. આપનું નામ? હા, હું મહેસાણાથી અશોક કુમાર વિરોધા બોલું છું, ટેક્સ એડવોકેટ છું. હર્ષદભાઈ? હા, હા જી હર્ષદભાઈ, પૂછો. મારો પ્રશ્ન એવું છે કે અમે એક મહેસાણામાં પ્રોપર્ટી પરચેસ કરી છે. પ્રોપર્ટી આગળ એનટીસી દ્વારા કાર્યરત હતી અને સેલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. હવે આપણે જેની જોડે પરચેસ કરી છે પ્રોપર્ટી, એમની જોડે સેલ સર્ટિફિકેટ મળી આવતા નથી, ઓરિજિનલ કે ઝેરોક્સ, અને જે બિલ્ડર હતા એમની જોડે પણ સેલ સર્ટિફિકેટ મળી આવતા નથી. તો હવે આપણા નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા માટે 7-8માં ઉતારો લાવવા માટે શું કરવું પડે? હર્ષદભાઈ, એનટીસી. નમસ્કાર સરજી. હા, નમસ્તે હર્ષદભાઈ, આપની સાથે વાત કરીને આનંદ થાય છે. આપ મારો અવાજ સાંભળી શકતા હશો? સરસ સર, થેન્ક યુ સર, આનંદ થયો. અચ્છા હર્ષદભાઈ, એનટીસી એક કોઓપરેટિવ સોસાયટી જેવું જ એક માળખું છે કે જેને નોન ટ્રેડિંગ કોર્પોરેશન કહેવાય છે. આપ એડવોકેટ છો એટલે સમજી શકતા હશો. એટલે જ્યારે કોઈ શેર કોઈ પણ કંપનીના કે કોઈ પણ સોસાયટીના કે એનટીસીના જો ગુમ થઈ જાય તો એની પ્રોસિજર એ છે કે એ કંપની પાસે એટલે એનટીસી પાસે, એનટીસી કોર્પોરેશન પાસે આપ ડુપ્લિકેટ શેર માંગી શકો છો. અને ડુપ્લિકેટ શેર એઝ ગુડ એઝ ઓરિજિનલ શેર જેવું જ હોય છે. અને એ ડુપ્લિકેટ શેર મેળવવા માટે જે કોઈ કોર્પોરેશન હોય એનટીસીનું, એનો જે પ્રોસિજર હોય તે અપનાવવો પડે. સામાન્ય રીતે જ્યારે કોઈક શેર ગુમ થઈ જાય તો મારા શેર ગુમ થયા છે તેવું તમે એનટીસીને જાણ કરો એટલે એ લોકો પેપરમાં જાહેર નોટિસ આપે કે ભાઈ ફલાણા વ્યક્તિએ ડુપ્લિકેટ શેર મેળવવા માટે અહીંયા અમારા પાસે એપ્લાય કર્યું છે અને અમે ડુપ્લિકેટ શેર ફાળવી આપવા માંગીએ છીએ, પણ આ શેર અંગે જો કોઈને વાંધો વચકો હોય તો અમે આ 2 દિવસ, 5 દિવસ, 7 દિવસમાં જે કંઈ મુદત રાખે તેમાં વાંધો રજૂ કરવો. જો વાંધો આવશે નહીં તો અમે એમને ડુપ્લિકેટ શેર ફાળવી આપીશું. અને આ રીતે જ્યારે ડુપ્લિકેટ શેર ફાળવી આપે તે એઝ ગુડ એઝ ઓરિજિનલ શેર જેવા જ ગણાય, અને એ શેરના આધારે તમે પછી તમારી મિલકત ટ્રાન્સફર કરી શકો છો. સાહેબ, આમાં કેવું હોય છે, જે બિલ્ડર છે ને એમને આપણે એમની જોડે પરચેસ કરી નથી, એટલે એમને આપણને આ બધી સર્વિસ આપવામાં કોઈ ઇન્ટરેસ્ટ એવું લાગતું નથી, એમ કોઓપરેટ નથી કરતા આપણને. સાહેબ, તો પછી તમારે કન્ઝ્યુમર કોર્ટમાં જ જવું પડે. એટલે એ આખો પ્રશ્ન વ્યક્તિગત થઈ જાય કે એને કેવી રીતે ડીલ કરવું જોઈએ. તો આપણે આજે શું છે, જે કોમન પ્રશ્ન છે તે મેં આપને સમજાવ્યો કે ડુપ્લિકેટ શેર કેવી રીતે મળવા જોઈએ. પ્રશ્ન પૂછવા માટે ખૂબ આભાર. જી જી હર્ષદભાઈ, તમારું આગળ સોલ્યુશન મળ્યું હતું
હલો સર. જી હર્ષદભાઈ, આગળની તમારી જે કંઈ પણ માહિતી તમને જોઈતી હોય. માહિતી એટલે આના રિલેટેડ છે, એક નાનો પ્રશ્ન છે શાંતિથી કહેજો. કે મને એવું જાણવા મળ્યું છે કે અમારું આ જે મહેસાણા ટાઉન છે સિટી સર્વેમાં જઈ રહ્યું છે, તો મને એવું માહિતી મળી છે સિટી સર્વેની અંદર વચ્ચેની કોઈ લિંકની જરૂર નહીં, પછી છેલ્લા હોલ્ડરનું નામ ઓટોમેટિક આવી જતું હોય તો પોસિબલ છે? હા, એવું શું છે, એને પ્રમોલગેશનની કાર્યવાહી કહેવાય છે કે કબજા હકથી નામ દાખલ કરી દે. પરંતુ તમારે ટાઇટલ પછી મેળવવા હોય તો ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે, કારણ કે પ્રમોલગેશનથી તમારું નામ ચડે ને તો પછી બેંકવાળા કે પછી અન્ય કોઈ એને ટાઇટલ ક્લિયર ગણશે નહીં, એટલે ડુપ્લિકેટ શેર મેળવવા જરૂરી છે. હલો. જી હર્ષદભાઈ, હવે એકચ્યુઅલી બીજા કોલર્સ પણ લાઈનમાં છે, તો આપણે તમારો પ્રશ્નને અહીં જ ટૂંકાવી દઈએ અને બીજી જે કંઈ પણ તમને હજી વધારે માહિતી જોઈતી હોય તો અમારો નંબર છે જ 7878620405 ઉપર તમે કરી શકો છો. આપણે હવે ચર્ચા કરતા હતા થેન્ક કે યુ સો મચ. ખરીદતી વખતે શું ખ્યાલ રાખવો જોઈએ. હલો. તો કોઈ પણ મિલકત ખરીદવા માટે એ મિલકતના ટાઇટલના 4 મૂળભૂત અંગો છે. એ 4 મૂળભૂત અંગોને આપણે જોઈએ તો સૌથી પ્રથમ એના માલિકી હક અથવા તો હોલ્ડિંગ રાઇટ્સ એટલે ધારણ હક, કે વ્યક્તિ કઈ હકથી પ્રોપર્ટી ધારણ કરે છે. કારણ કે કાયદાનો નિયમ એ છે કે વ્યક્તિ જે હક જેટલા ધારણ કરે તેનાથી વધુ હકો એ ટ્રાન્સફર કરી શકતા નથી. એટલે જ્યારે પણ મિલકત ખરીદ કરીએ ત્યારે જેની પાસે ખરીદ કરીએ તો તેના મિલકતના ધારણ હક કેવા છે તે પહેલાં જાણવું જરૂરી છે. સેકન્ડ, કે એ મિલકતને લગતા જે કાયદા હોય કે જે ટ્રાન્સફર કરવા માટે આપણે જાણવા જરૂરી છે. દાખલા તરીકે ખેતીની જગ્યા આપણે ખરીદતા હોઈએ તો ગુજરાતના કાયદા પ્રમાણે ખેડૂત હોય તે જ ખેતીની જગ્યા લઈ શકે છે. ખેડૂત સિવાય ખેતીની જગ્યા લઈ શકતા નથી. અને ખેતીની સિવાયની જગ્યા લઈએ તો એને જગ્યા લેવી હોય તો એને છે કે નહીં તે જોવું રહ્યું. એટલે બીજી વસ્તુ એ છે કે પહેલાં માલિકી હક અથવા ધારણ કરતા હક લેવું જોઈએ, પછી એને લાગતા કાયદા એ ટ્રાન્સફર કરવા માટે કોઈ પ્રતિબંધિત છે કે નહીં તે જોવું જોઈએ, અથવા તો ટ્રાન્સફર કરવા માટે કોઈ પરવાનગી મેળવવી જરૂરી છે કે નહીં તે જોવું જોઈએ, અથવા તો ટ્રાન્સફર કરવા માટે કોઈ વસ્તુ જરૂરી હોય કે એના પેપર મેળવવા કે એમાં નામ ચડાવવું જરૂર હોય તો એ જોઈ લેવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કે એ ખરીદતી વ્યક્તિનો પજેશન કોનું છે, કારણ કે પજેશન વગરની પ્રોપર્ટી ખરીદવાથી એનો જે તમારે લાભ લેવો હોય તે લઈ શકતા નથી. અને ચોથું, એને ડેવલપમેન્ટ સ્કીમમાં એની જોગવાઈ શું છે. હવે ડેવલપમેન્ટ સ્કીમની જોગવાઈ તમે જુઓ તો જ્યારે તમે જમીન ખરીદો તો જે ઝોનિંગમાં આવ્યું હોય, જે ડીપીમાં ઝોનિંગ મૂક્યું હોય કે ભાઈ એગ્રીકલ્ચર ઝોન, કોમર્શિયલ ઝોન, રેસિડન્સ ઝોન, તો જે ઝોનમાં જે પ્રોપર્ટી આવે તે ઝોન સિવાયની આપણે ઉપયોગ વપરાશ કરી શકતા નથી. જો ટાઉન પ્લાનિંગ લાગતું હોય તો રોડ રસ્તાની, રિઝર્વેશનની એ જોગવાઈ હોય. આપણે જ્યારે જગ્યા ખરીદીએ અને આવી જે ડેવલપમેન્ટની જોગવાઈ જાણ્યા વગર કરીએ તો કેટલીક વાર જગ્યા લીધા પછી એમાંથી રોડ રસ્તા પાસ થઈ જાય, અથવા રિઝર્વેશન હોય, અથવા તો ફાઇનલ પ્લોટ નાનો મોટો થાય તો આપણી જે ગણતરી હોય તેનાથી આપણે ખોટા પડીએ. એટલે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતી વખતે 4 મુદ્દાઓ બહુ મહત્ત્વના ધરાવે છે. એક, ધારણ કરતા હક, કે એ કઈ રીતે ધારણ કરે છે, માલિકી તરીકે, સહમાલિક તરીકે, લીઝ હોલ્ડર તરીકે, કે પછી કોઈના વહીવટ કરતા પાવરદાર તરીકે. તો આવી જાણ્યા પછી ખબર પડે. સેકન્ડ થિંગ, કાયદો એને લાગતો કયો છે તે જોઈ લેવો પડે. થર્ડ થિંગ, કબજો કોનો છે તે ધ્યાનમાં રાખવો જોઈએ. અને ચોથું, ડીપીના ડેવલપમેન્ટ પ્લાનના તેની શું અસર થાય છે તે જાણી લેવું જોઈએ. તો કોઈ પણ મિલકત ખરીદતી વખતે આ 4 વસ્તુ એક બેઝિક જાણકારી મેળવવાની જરૂર છે. હવે આ 4 વસ્તુને આપણે વારાફરતી આપણે લઈશું કે માલિકી હકમાં કેવી રીતે આપણે જોવું જોઈએ. જી સાહેબ, એક મિનિટ. આપણા વ્યુઅર્સમાં અને ચેટિંગ માટે ધારા શાહ કરીને છે, એ કંઈક પૂછવા માંગે છે. એડવોકેટ છે, પ્રેક્ટિસ કરે છે પ્રોપર્ટી લોઝ એન્ડ કન્વિનિયન્સમાં. એમને જો કંઈ આપણી સાથે જોડાયા છે, જસ્ટ તમને ગ્રીટ કરવા માંગે છે અને કહેવા માંગે છે, જસ્ટ જણાવવા માંગે છે. ધારા શાહ કરીને છે.
ધારાબેન, થેન્ક યુ વેરી મચ. આપ આ પ્રોગ્રામમાં સામેલ થયા છો અને આપ પ્રોગ્રામ નિહાળી રહ્યા છો એના માટે ખૂબ ખૂબ આભાર. હવે આપણે ધારણ કરતા હકમાં આગળ જોઈએ કે વ્યક્તિ ધારણ કરતા હક હોય તો એની શું તપાસ કરવી જોઈએ. તો સૌપ્રથમ કોઈ વ્યક્તિ સ્વતંત્ર માલિકી તરીકે પ્રોપર્ટી ધારણ કરતા હોઈ શકે. જો સ્વતંત્ર માલિક તરીકે ધારણ કરતા હોય તો એ ધારણ કરનાર પોતે એ મિલકતનો વહીવટ કરવા માટે સંપૂર્ણપણે હકદાર હોય છે અને એ હકદાર હોવાને કારણે એ પોતે જે વહીવટ કરે તેના માટે બીજી કોઈક માલિકી હક તરીકેની કોઈ તકરાર ઉપસ્થિત થવાના પ્રશ્નો ઓછા રહે છે. એટલે સ્વતંત્ર માલિકીની મિલકત હોય કે જેણે સ્વપાર્જિત મિલકત હોય અને પોતાની ખરીદેલી અથવા તો પોતે પ્રાપ્ત કરેલી મિલકત હોય એવી સ્વપાર્જિત મિલકત સ્વતંત્ર માલિકીની મિલકત ટ્રાન્સફર કરવામાં જેના નામ પર હોય તે ટ્રાન્સફર કરે તો એના માટે કોઈ ગુજ ઊભી થવાનો સંભાવના ઓછી છે. બીજું છે સહિયારી માલિકીની. એટલે જ્યારે કોઈક પ્રોપર્ટી હોય કે જે વડીલોપાર્જિત મિલકત હોય તો ભાઈઓ બહેનોનો ભાગ હોય તો 2 બહેન 3 ભાઈઓ કે 3 ભાઈઓ અને 1 બહેન એવી રીતે 3 જણા 4 જણાના સંયુક્ત નામે ચાલતી હોય અને જો એમાંથી કોઈ એક વ્યક્તિની પાસે આપણે ખરીદવાની હોય પ્રોપર્ટી તો પ્રશ્ન એ થઈ જાય કે આવી પ્રોપર્ટી ખરીદવા માટે કાયદાકીય શું જોગવાઈ છે તેનું બી જાણ લેવી જોઈએ. હિન્દુ અવિભક્ત કુટુંબના સહિયારી માલિકીનો જ્યારે પ્રોપર્ટી કોઈક એક સહમાલિક વેચવા માંગે તો કાયદાકીય જોગવાઈ પ્રમાણે બાકીના સહમાલિકોને એ પ્રોપર્ટી ખરીદવા માટેનો અગ્ર હક લાગુ પડે છે અને એ અગ્ર હક જ્યાં સુધી સહિયારી માલિકીના સહમાલિકો ખરીદવાની ના ન પાડે ત્યાં સુધી એ વ્યક્તિ બીજાને વેચી શકતા નથી. તો જ્યારે અવિભક્ત કુટુંબનો કોઈ વણવેચાયેલો હિસ્સો ખરીદવો હોય તો ખૂબ કાળજી રાખવી જરૂરી છે અને એના માટેની વેચનારે પણ કાળજી રાખવાની જરૂરી છે કે અવિભક્ત કુટુંબની વેચવા માટેની કાળજી એ રાખવાની છે કે એણે વેચનારે પ્રથમ પોતાના સહમાલિકોને જાણ કરવી જોઈએ કે સાહેબ એક જ જી. મિનિટ, બીજા કોલર લાઈન ઉપર છે. હેલો. હેલો. હા જી. હા, નજમુદ્દીન સર. જી સર, જી સાહેબ, આપનું નામ જણાવશો? મારો પ્રશ્ન છે. આપનું નામ? મારું નામ અલી છે. અલીભાઈ. સોરી. હા હા. ક્યાંથી વાત કરો આપ? મેં મહુવાથી બોલું છું. હાજી હાજી, બોલો અલીભાઈ. મારો પ્રશ્ન છે કે સરકારે છે ને મને ઋણોદ્ધારની જમીન નવી શરતમાં 1983 માં એલોટ કરી. જી હા હા, સાંભળીએ છીએ. હા, શરૂઆતથી અમારી જમીન 2012 સુધીના જૂની શરતમાં જ રહી. તો જી. 2012 માં છે ને 2012 માં કલેક્ટરે સુઓ મોટો ઇસ્યુ કર્યો. જી હેલો. હા. આપ બોલો, હા, સાંભળું છું, અલીભાઈ, આપનો આપનો અવાજ અવાજ. આવે આખી છે. જમીન રિવિઝનમાં લેવી. તો મારો પ્રશ્ન એ છે કે કલેક્ટરનો અત્યારે સત્તા છે એ બધું રિવિઝનમાં લઈ શકે? આ 1983 માં એલોટ કર્યું છે જમીન, તો 2012 માં કલેક્ટરનું છે અને કઈ સત્તા અલીભાઈ, રિવિઝનમાં લઈ શકે? રિવિઝન લેવાની સત્તા કલેક્ટરમાં કાયદા પ્રમાણે લેન્ડ રેવન્યુ કોડ પ્રમાણે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. એટલે કલેક્ટર બરોબર. પોતાને જ્યારે એમ લાગે કે કોઈ એન્ટ્રીમાં અથવા તો કોઈક હેડ હેઠળ કોઈ જગ્યા ચાલે છે એમાં કોઈક ક્ષતિ છે તો કલેક્ટર પોતાને જ્યારે પણ ધ્યાનમાં આવે ત્યારે એ રિવિઝનમાં કે રિવ્યૂમાં લઈ શકે છે. પણ નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના ઘણા બધા ચુકાદા છે કે જ્યારે કલેક્ટરશ્રી જો આવી સુમોટો રિવિઝનની સત્તાનો ઉપયોગ કરે તો એણે રિઝનેબલ ટાઈમમાં ઉપયોગ કરવો જોઈએ. હવે રિઝનેબલ ટાઈમ એ એવી વ્યાખ્યા છે કે એને બહુ આપણે એનો સમય મર્યાદા શું ગણવી તે દરેક પ્રશ્ન દરેક સંજોગોને આધીન હોય છે. દરેક પ્રશ્નના સંજોગોને આધીન હોય છે. પણ સામાન્ય રીતે 1 વર્ષથી 3 વર્ષમાં સુમોટોની કાર્યવાહી કરી લેવી જોઈએ. પણ જ્યાં કોઈ ફ્રોડ થયું હોય અથવા તો કોઈક એન્ટ્રી આગળ પાછળ ફેરફાર થઈ હોય અથવા તો સમજો તમે 83માં તમને ગ્રાન્ટ કરવામાં આવી અને પછી કોઈ એમાં શરત ભંગ 2011-12માં થયો હોય
તો જ્યારે શરત ભંગ થયો હોય ત્યારથી એ રિવિઝનમાં લઈ શકે. એટલે રિવિઝનમાં કલેક્ટરના લેવાના જે પાવર્સ છે, એમને જે અધિકાર છે, તે કાયદામાં જોગવાઈમાં કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. એટલે સમય મર્યાદામાં જ્યારે ન હોય ત્યારે એ ક્યારેય પણ લઈ શકે. પણ કાયદાની જ્યારે હાઈકોર્ટના ચુકાદાઓ તમે આ બાબતમાં જોશો તો એમાં એમ કહેવામાં આવે છે કે વ્યાજબી સમય મર્યાદામાં એમણે રિવિઝનના પગલાં લેવા જોઈએ. અને વ્યાજબી સમય મર્યાદા એ દરેક પ્રશ્નના સંજોગોને આધીન રાખે છે. એટલે એને કોઈ સ્પેસિફિક 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ આપણે કહી શકીએ નહીં. એટલે એ દરેક પ્રશ્નોને આધીન છે. પણ વ્યાજબી સમય મર્યાદામાં કલેક્ટર પગલાં લઈ શકે છે. અલીભાઈ, આઈ થિંક કે તમે સમજી ગયા છો વાતમાં. એટલે પછી આપણે આ આગળ ચલાવીએ. અલીભાઈ, એકચ્યુઅલી સમય મર્યાદા છે એટલે વધુ માહિતી માટે તમે ચોક્કસથી કોલ કરી શકો છો આ લાઈવ પ્રોગ્રામ પછી પણ. અમારો નંબર ડિસ્પ્લે કર્યો છે 7878620405 પર ફરીથી વધુ માહિતી માટે. અને થેન્ક યુ સો મચ પ્રશ્ન પૂછવા માટે. ઓકે મેડમ, થેન્ક યુ. જી, થેન્ક યુ. ગેઝેટને આધારે રેવન્યુ રેકર્ડમાં સુધારો થઈ શકે એવો કોઈ પરિપત્ર, ઠરાવ, હુકમ, કચેરી નોંધ, કોઈ અદાલતનો હુકમ, માર્ગદર્શિકા, સૂચનો હોય તો મૂકવા વિનંતી. આ ગેજેટ એમાં જો પ્રસિદ્ધ થયેલું કોઈક માહિતી હોય અને એમાં કઈ જાતની એ ગેજેટમાં પ્રસિદ્ધિ થઈ છે તેના આધારે આપણે એનું એન્ટ્રી પડાવી શકીએ છીએ. તો સમજો કે કોઈએ પોતાનું નામ ચેન્જ કરવા માટે ગેજેટમાં પ્રસિદ્ધિ કરાવી હોય તો ગેજેટમાં પ્રસિદ્ધિ થયા પછી એ ગેજેટની જાણકારી તમે રેવન્યુ ઓથોરિટીને આપો તો ગેજેટના આધારે તમે જો નામ ચેન્જ કર્યું હોય તો એ ચેન્જ નામનો સુધારો તમારા રેવન્યુ રેકર્ડમાં થઈ શકે છે. એના માટે પરિપત્ર કે એવું કોઈ જરૂર નથી. આ સામાન્ય એક ગેજેટ એ એક પ્રકારનું ઓથેન્ટિક પ્રમાણપત્ર છે કે જેની નોંધ આપણે સરકારી રેકર્ડ પર તથા અન્ય જગ્યા પર કરી શકીએ છીએ. જી સાહેબ, એક અન્ય કોલર છે આપણી સાથે. હલો. તમે જે વ્યક્તિને કોલ હલો. હેલો. હા જી, આપનું નામ જણાવશો? એ તડવી રાહુલભાઈ. રાહુલભાઈ. જી રાહુલભાઈ, તમારો શું પ્રશ્ન છે? રાહુલભાઈ, ક્યાંથી વાત કરો આપ? તલકપુરથી. બોલો રાહુલભાઈ. હેલો. હાજી હાજી, અમે તમને સાંભળી શકીએ છીએ રાહુલભાઈ, તમે સવાલ પૂછી શકો. મારો પ્રશ્ન એ છે કે ત્રણ ભાઈ છે, એમના ખાતા અલગ પાડવાના છે ને 2 ભાઈ હા પાડે છે ને 1 ભાઈ ના પાડે છે. એના માટે રાહુલભાઈ, હા, હવે જ્યારે 3 ભાઈની સંયુક્ત પ્રોપર્ટી હોય અને હા, એને 2 ભાઈ હા પાડતા હોય અને 1 ભાઈ ના પાડતો હોય તો પછી કાયદાકીય આપણે પગલાં લેવા પડે. જો સંમતિથી હોય તો શું છે કે આપણે એક વહેંચણનો કરાર કરી અને એની નોંધ રેવન્યુ રેકર્ડ પર આપણે કરાવી શકીએ છીએ. પણ જો ત્રણેયની સંમતિ ન હોય તો એક સિવિલ કોર્ટમાં પાર્ટીશનનો દાવો દાખલ કરવો પડે અને એ પાર્ટીશનના દાવામાં હુકમનામું થાય તેના આધારે તમારું પાર્ટીશન તમારા ભાગલા ત્રણેય ભાગના પડી શકે. પછી એમાં ત્રણેયની સંમતિની જરૂર નથી રહેતી. કોર્ટના હુકમના આધારે એ ભાગલા પડી શકે. ઓકે ઓકે રાહુલભાઈ, થેન્ક યુ સો મચ પ્રશ્ન પૂછવા માટે. આપણે સહિયારી માલિકીની જગ્યાની વાત કરતા હતા કે જ્યારે સહિયારી માલિકીમાંથી કોઈ એક સહમાલિક વેચવા માંગે વડીલોપાર્જિત મિલકત તો એણે બાકીના સહમાલિકને પહેલાં જાણ કરવી પડે કે આ જગ્યા હું વેચાણ કરવા માગું છું અને મારી પાસે આ કિંમતની ઓફર છે. જો એ કિંમતની ઓફરમાં કોઈ સહમાલિક ખરીદવા તૈયાર હોય તો એનો અગ્રહક લાગે એટલે પહેલાં એને વેચાણ આપવી પડે. પણ જ્યારે સહમાલિકો ના પાડે તો જ એ ત્રાહિત વ્યક્તિને એટલે સહમાલિક સિવાયની કોઈ વ્યક્તિને વેચી શકે. એટલે જ્યારે પણ સહિયારી માલિકીની જમીનનો કોઈ એક ભાગ ખરીદવાનો હોય તો આ બાબત ખૂબ કાળજી રાખવાની જરૂર છે. નહીં તો એમ થાય કે જો વેચાણ દસ્તાવેજ સંમતિ અથવા જાણ કર્યા વગર જો વેચાણ કરે
તો બાકીના સહમાલિકો એવો વેચાણ દસ્તાવેજ થયાના 1 વર્ષમાં એને પડકારી શકે, ચેલેન્જ કરી શકે. અને એ ચેલેન્જ કરે તો એ દસ્તાવેજ રદ થઈ જાય, તો ખરીદનારની પાસે એ અવેજ જોખમમાં મુકાઈ જાય, એ પ્રોપર્ટી જોખમમાં મુકાઈ જાય, એનું પ્લાનિંગ ખોટું ઠરે અને એ દસ્તાવેજ રદ થઈ જાય અને જે બાકીના સહમાલિકો હોય તેટલા જ અવેજમાં તે જગ્યા મેળવવા હકદાર બને. તો સહિયારી માલિકીમાં એક તો આ અગ્રહકનો સવાલ છે અને બીજો કબજાનો સવાલ છે. જ્યારે સહિયારી માલિકીની કોઈ જગ્યા ખરીદવામાં આવે તો સહમાલિકોમાંથી કોઈ એક સહમાલિકીની જગ્યા ખરીદો તો તમને એ જમીનમાં કે એ મિલકતમાં કબજો મેળવવા માટે, દાખલ થવા માટે અધિકાર પ્રાપ્ત થતો નથી. એટલે જ્યારે કોઈ સહિયારી માલિકીનો કોઈ એક હિસ્સો, કોઈ એક સહમાલિકનો તમે પ્રોપર્ટી જમીન ખરીદો તો એ જમીનનો કબજો તમે ઓટોમેટિક દસ્તાવેજથી મેળવવા હકદાર થતા નથી, પણ તમારે પાર્ટીશન માટે સિવિલ સૂટ દાવો કરવો પડે અને એ દાવામાં હુકમનામું મેળવી અને પછી એના કબજામાં દાખલ થઈ શકો છો. એટલે એવા દસ્તાવેજથી માત્ર તમને ટાઇટલ મળે પણ કબજો મેળવવાનો અધિકાર, કબજામાં દાખલ થવાનો અધિકાર મળે નહીં. એટલે સહિયારી મિલકત ખરીદવામાં એક અગ્રહકનો પ્રશ્ન હંમેશા રહે છે અને એક કબજાનો પ્રશ્ન રહે છે. જી મેઘાણી સાહેબ, એક જી. સવાલ આવ્યો છે આ વિષય ઉપર છે કે નહીં. પ્રાંત ઓફિસમાં કેસ મૂક્યો હોય તો મુદત કેટલા દિવસમાં આવે? સુનિલભાઈ દરબાર કરીને જે છે લાઈવમાં આપણી સાથે તે જોડાયા છે. સુનિલભાઈ, સામાન્ય રીતે પ્રાંત ઓફિસરમાં જ્યારે આરટીએસની કાર્યવાહી હોય તો 3-4 મહિનામાં તો તારીખ આવવાની શક્યતા રહી હોય છે, પણ એ દરેક ઓફિસની વ્યસ્તતાના પર આધાર રાખે છે. જ્યારે કોઈક પણ પ્રાંત ઓફિસમાં જો આરટીએસની કાર્યવાહીના ઘણા બધા કેસ હોય તો એ કેસના ક્રમ અનુસાર એનો નોટિસો નીકળે છે. એટલે આની કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી કે તમે પ્રાંતમાં કોઈ અપીલ દાખલ કરો તો પછી અમુક ચોક્કસ સમયમાં જ એની સુનાવણી નીકળે. એ પ્રાંત ઓફિસની સમય એની વ્યસ્તતાના પર આધાર છે અને એને બીજી જે કોઈ જવાબદારીઓ છે તેના પર આધાર રાખે છે. આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે જ્યારે ઇલેક્શન હોય ત્યારે પ્રાંત ઓફિસ એક ઇલેક્શન ઓફિસર તરીકે જ્યારે હોય છે, પ્રોસિડિંગ ઓફિસર તરીકે, તો એ બધી આરટીએસના પ્રોસિડિંગ છે તો સામાન્ય રીતે બધી મુલતવી રહે છે અને એ ત્યાર પછી ઇલેક્શન પછી લેવાય છે. એટલે પ્રાંત ઓફિસ પરમાં અપીલ કર્યા પછી કોઈ ચોક્કસ સમય મર્યાદા કાયદામાં આપવામાં આવી નથી, પરંતુ એ પ્રાંત ઓફિસરની સગવડતા અને વ્યસ્તતાના પર ડિપેન્ડ થાય છે. એટલે આપે એ માટે કાળજી, એ માટે રાહ જોવી રહી અથવા તો ઇન્ક્વાયરી કરવી રહે. પરંતુ સામાન્ય રીતે કાયદામાં દરેક દીવાની કોર્ટ હોય, રેવન્યુ કોર્ટ હોય, તો એક કુદરતી ન્યાયનો સિદ્ધાંત એ છે કે જ્યારે કોઈ સિનિયર સિટીઝન હોય અથવા તો કોઈ ગંભીર માંદગી હોય, દાખલા તરીકે કેન્સર જેવું, કે જ્યારે જીવન મરણનો પ્રશ્ન હોય તો આપણે કોઈ પણ કોર્ટમાં આપણે પ્રાયોરિટી માંગી શકીએ છીએ કે ભાઈ હું સિનિયર સિટીઝન છું ને હું ઈચ્છું છું કે મારી હયાતીમાં જ આ કેસનો નિકાલ આવે તો મારા કેસને અગ્રતા ક્રમ આપવામાં આવે. તો આવી રીતે જ્યારે કદાચ ડિલે થાય તો સિનિયર સિટીઝન અથવા ગંભીર બીમારીમાં અગ્રતા કામ મેળવવા માટે હકદાર થઈ શકો છો. જી સાહેબ, તમને ડિસ્ટર્બ કરીશ વચ્ચે. અન્ય કોલર છે લાઈન ઉપર. હેલો. હેલો મેડમ, હું જુનાગઢ જિલ્લો તાલુકો માળિયાદીના અમરાપુર ગીરથી બોલું છું. અમિતભાઈ બોલું છું. જી અમિતભાઈ, બોલો આપનો પ્રશ્ન. મારો પ્રશ્ન એ છે કે મારા કાકાના ખાતેથી જમીન છે એ મારા ખાતે કરવાનું છે. હું એનો ભત્રીજો થાવ છું અને હું ખાતેદાર નથી. અમિતભાઈ, આપણા ગુજરાતના કાયદા પ્રમાણે કોઈ ખાતેદાર ન હોય તો એ ખેતીની જમીન મેળવી શકતા નથી. ભત્રીજા હોય તો પણ ન, ફક્ત સીધી લાઈનના જે વારસદાર હોય એટલે લોહીની સીધી સગપણ હોય તે જ મેળવી શકે.
તો ભત્રીજા એ સીધી લાઈનમાં નથી આવતા, એટલે તમે એવી રીતે કાકાની પાસે ખેડૂત તરીકે એવી જગ્યા ટ્રાન્સફર કરી શકતા નથી જો તમે ખાતેદાર ન હોય તો. એટલે આપણા ગુજરાતમાં ખેતીના કાયદા પ્રમાણે કોઈ પણ બિનખેડૂત કે જે ખાતેદાર ન હોય તો તે ખેતીની જમીન ધારણ કરવા માટે હકદાર થતા નથી. જી અને એને કોઈ સંતાન પણ નથી. સંતાન ન હોય તો એ ગુજરી જવાના હોય ત્યારે વિલથી જો એ થાય તો થઈ શકે, પણ એની હયાતીમાં એ ન થઈ શકે. એટલે જ્યારે કોઈના નિસંતાન ગુજરી જવાનો હોય તો જો એ વિલ કરે અને એ વિલમાં એમ બતાવ્યું કે હું નિસંતાન છું અને આ મારા આડી લીટીના વારસદાર છે અને નજીકના વારસદાર છે, તો એમને જાય તો એ મેળવવા હકદાર થઈ શકે. અને બીજો પ્રશ્ન મારે એ છે કે મારા દાદાએ 1982 જમીન લીધેલી હતી જી અને ઈ અત્યારે જે ભાઈ છે એ અત્યારે જમીન નથી ખાતેદાર દેતો, પૈસા એને પૂરેપૂરા પેમેન્ટ કરી દીધેલું છે અને અત્યારે કબજો મારી પાસે છે. પણ અને કબજો બધો હું ધરાવું છું. હા, કબજો તમારી પાસે છે અને છેક આટલા વર્ષથી કબજો છે, તો એ તમને કાયદાની પ્રક્રિયા વગર તમારી પાસે કબજો પાછો પરત માંગી ન શકે. અને બિનખેડૂત હોય અને જો વેચાણ દસ્તાવેજ કરાવ્યો હોય અને જો એને એન્ટ્રી ન પડાવી હોય તો એ એન્ટ્રી હવે પડવાની શક્યતા ઓછી રહેલી છે અને એ દસ્તાવેજનો અમલ કરવાની શક્યતા ઓછી છે. પરંતુ એના સિવિલ રાઇટ્સ હંમેશા હોય છે, કારણ કે જે અવેજ આપ્યો છે તે અવેજનો બોજો એ વેચનાર પર હંમેશા જળવાયેલો રહે છે. પરંતુ એ આખો કાયદાનો પ્રશ્ન વ્યક્તિગત થઈ જાય કે કેવા સંજોગોમાં કઈ રીતે થયું છે. પણ બિનખેડૂતે જો કોઈ દસ્તાવેજ કરાયો હોય તો એને અમલ કરાવવો મુશ્કેલ છે, પણ એના સિવિલ રાઇટ્સનો અંત આવતો નથી. એટલે જ્યાં સુધી સિવિલ કોર્ટમાં એવો વેચાણ દસ્તાવેજ રદ ન થાય ત્યાં સુધી એ વેચાણ દસ્તાવેજ અમલમાં રહે છે, પરંતુ એની એન્ટ્રી પડી શકતી નથી. જી અમિતભાઈ, આપ જી 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 થેન્ક યુ સો મચ ફોર યોર ક્વેશ્ચન. થેન્ક યુ. મેઘાણી સાહેબ, એક બીજો ક્વેશ્ચન છે. ગૌતમભાઈ કાછડિયા કરીને છે જે લાઈવ થયા છે આપણી સાથે. વ્યક્તિ અપરિણિત મૃત્યુ પામે તો વારસાઈ કઈ રીતે થાય? આજે આપણો વિષય એ છે કે જમીન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા અને જે પ્રશ્નો આવી રહ્યા છે તે આમ તો આપણા વિષયની બહાર જઈને આવે છે, પરંતુ આપણે હવે આજે આ કાર્યક્રમમાં કાયદાની માહિતી આપવા માટે જ રેનબોનો જે પ્રયાસ છે તો એવા પ્રશ્ન આપણે સમાવેશ કરીએ કે જમીન અને મિલકતને લગતા છે તો આપણે એ સમાવેશ કરીએ. પણ હું મિત્રોને વિનંતી કરું છું કે વિષયના અનુસંધાનમાં જ જો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે આજનો વિષયને સંપૂર્ણ ન્યાય આપી શકીએ, કારણ કે હજુ તો આપણે આ બાબતમાં ઘણી જાણકારી મેળવવાની છે. પરંતુ ઇમ્તિયાઝભાઈ, આપનો જે પ્રશ્ન છે, એક બીજો પ્રશ્ન છે એ ગૌતમભાઈ કાછડિયા. અપરિણિત વ્યક્તિ અપરિણિત મૃત્યુ પામે તો વારસાઈ કઈ રીતે થાય? જો કોઈ વ્યક્તિ અપરિણિત મૃત્યુ પામે તો એની વારસદારમાં એના માતા એ એની વારસદાર બને. અને જો વ્યક્તિ પુરુષ હોય અને ગુજરી જાય અને એની માતા હયાત ન હોય તો પિતાને જાય. પરંતુ અપરિણિત કોઈ પણ પુરુષ ગુજરી જાય તો એની સંપૂર્ણ મિલકત એની માતાને જાય, પરંતુ એમાં પિતાનો હક લાગે નહીં. એટલે અપરિણિત વ્યક્તિ મૃત્યુ પામે તો એવી મિલકત વારસાઈ તરીકે એની માતાને જાય અને જો તે વખતે માતા હયાત ન હોય તો એના પિતાને જાય. અને પિતા પણ હયાત ન હોય તો આડી લીટીના વારસદાર એટલે એના ભાઈઓ બહેનોનો પ્રથમ હક લાગે. ગૌતમભાઈ, હું માનું છું કે આપનો આ પ્રશ્ન આપને ચોક્કસ સમાધાન આપના પ્રશ્નનું થતું હશે. જી સાહેબ, એક બીજો પ્રશ્ન છે. હેલો. હાજી હેલો. હાજી, આપનું નામ જણાવશો? ભરૂચ સંજય જમાદાર. ક્યાંથી બોલો છો આપ? ભરૂચથી.
ભરૂચથી. હા બોલ. હા જી, આપ પ્રશ્ન પૂછી શકો છો. હા સર, મારે એક્ઝેક્ટલી ક્વેશ્ચન એવો હતો કે મારી દાદાની પ્રોપર્ટી 999 વર્ષ માટે બેંક ઓફ બરોડાને રેન્ટ પર આપેલી છે, તો હું એનો કબજો મેળવી શકું છું? ચૌહાણભાઈ, આપ ચૌહાણભાઈ નામ બોલ્યા ને, આમ શું કીધું આપનું નામ? સંજય જમાદાર. હા જમાદાર સંજયભાઈ. સાહેબ, જો આપ કોઈ પણ કોઈ વ્યક્તિ જ્યારે કોઈ પ્રોપર્ટી લીઝ કરે છે તો એ લીઝ એગ્રીમેન્ટ હોય છે, અને એ લીઝ Okay. એગ્રીમેન્ટની જે શરતો હોય એ શરતોને આધીન એ હોય છે. જ્યાં સુધી બરાબર એ છે. લીઝ એગ્રીમેન્ટનો કોઈ શરત ભંગ ન થાય ત્યાં સુધી એ હા, હા. કબજો પાછો મેળવી શકાતો નથી. તો સર, હવે લીઝથી એમાં મેળવનાર જો શરત એ એવું છે જી કે એમણે મારા દાદા ગુજરી ગયા પછી અમને કોઈને રેન્ટ આપ્યું જ નથી સર. હા, રેન્ટ ન આપ્યું હોય તો તમારે એની પાસે પહેલાં રેન્ટ વસૂલ કરવા માટે નોટિસ આપવી જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો હા. જે ભાડૂત હોય ને તેને નોટિસ આપવી પડે. એટોનમેન્ટ નોટિસ Okay. કહેવાય એને, કે ભાઈ આ વ્યક્તિ ગુજરી ગયા છે ને હવે અમે એના ખરા વારસદાર છે, તો આજથી હવે એ ભાડું તમારે અમને આપવાનું રહેશે. જો એવી નોટિસ તમે ન પાઠવી હોય તો એ ભાડું હા. કોને આપે એ પ્રશ્ન હોય છે. એટલે પહેલાં તમારે એવી નોટિસ પાઠવી અને ભાડાની માંગણું કરવું પડે ને. એવું માંગણું Okay, કર્યા okay. પછી ન આપે તો તમારે હા. દાવો કરી શકો કબજો મેળવવા માટે. ઓકે 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 સર. સર, મારે તમને રૂબરૂ મળવું હોય તો ક્યાં મળી શકું સર? જી સંજયભાઈ, તમે આ નંબર તો છે જ તમારી પાસે, પ્લસ Okay. હા અમારી સુરતમાં જ ઓફિસ છે, એનો લેન્ડલાઇન નંબર પણ તમે નોંધી લો. ઓકે, એક મિનિટ 24 મેડમ ચાલુ રાખજો. હા 2463 63 646. આના ઉપર પણ તમે અપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો અને Okay. રૂબરૂ મળી શકો છો. ચોક્કસ જી. ચોક્કસ ચોક્કસ મેડમ, હું બધા પેપર્સ લઈને સરની અવશ્ય જી મુલાકાત લઈશ. જી, થેન્ક યુ સો મચ. ઓકે ઓકે હા, મેડમ, થેન્ક યુ. આ ઇમ્તિયાઝભાઈ ખાન ચૌહાણનો બી એક પ્રશ્ન છે કે બિન ખેતીના પ્લોટનો દસ્તાવેજ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું પડે? જ્યારે બિન ખેતીના પ્લોટનો દસ્તાવેજ કરીએ તો પહેલાં તો સૌપ્રથમ તો જે આપણે વાત કરી કે માલિકી હક અંગેની તો આપણે ચોકસાઈ કરવી જ જોઈએ કે જેની પાસે પ્લોટ ખરીદીએ છે તેમાં જેની પાસે ખરીદીએ છે તેના ટાઇટલ ક્લિયર છે કે નહીં. જો એના માલિકી હક ક્લિયર હોય તો પછી સેકન્ડ પ્રશ્ન એ આવે છે કે કાયદાકીય જોગવાઈ. તો એનેમાં જે થયું છે તો એનેનો હક, એનેનો જે હુકમ હોય, હક નહીં પણ એનેનો જે હુકમ હોય તે હુકમના જે શરતો દર્શાવી છે એ શરતોનું સંપૂર્ણ પાલન થયું છે કે નહીં. જો એનેના ઓર્ડરનું પાલન ન થયું અથવા કોઈ શરત ભંગ થયો હોય તો મુશ્કેલી થવાની શક્યતા છે. એટલે એનેની શરતોને ધ્યાનમાં લઈ અને એનેનો પ્લોટ ખરીદવો જોઈએ. જો એનેની શરતોમાં કોઈ ભંગ થયું હોય તો ખરીદનારને એની સામે એનેના શરતના ભંગ માટે, એનેના હુકમના શરતના ભંગ માટે નવા ખરીદનારને કાર્યવાહીનો સામનો કરવો પડે છે. એટલે જો તમે બિનખેતીનો પ્લોટ ખરીદો તો આપે પહેલાં ટાઇટલ જોવાના, પછી એનેનો હુકમ જોઈ અને એના શરતોનું સંપૂર્ણ પાલન થયું છે કે નહીં તેનું જોવું. સામાન્ય રીતે એનેમાં પ્લાન પાસની વિધિ, પછી અમુક સમય મર્યાદામાં બાંધકામ શરૂ કરી દેવું જોઈએ, પછી અમુક ઉપયોગ માટે જ એને થયું હોય તો એ ઉપયોગ સિવાયનો બીજો ઉપયોગ આપણે કરી શકતા નથી. એટલે એનેમાં જે હુકમમાં શરતો હોય ને તે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. તો એનેનો દસ્તાવેજ, બિનખેતીના પ્લોટનો દસ્તાવેજ કરતી વખતે ટાઇટલ અને બિનખેતીના હુકમની આપણે શરતોને ધ્યાનમાં લેવી જોઈએ. જી સાહેબ, એક બીજું કોલર લાઈન પર છે. તમે જે વ્યક્તિને કોલ હલો. હલો, હા જી સાહેબ, આપનું નામ જણાવશો? ગામિત વિક્રમભાઈ કર્માભાઈ. હા જી બોલો. ક્યાંથી? અમારે જમીનને શરત ભંગ થઈને ખાલસા થઈ ગયેલી છે, એના માટે રીગ્રાન્ટ માટેની પ્રક્રિયા શું છે? હા, તમે ક્યાંથી વાત કરો છો? કયા શહેરથી વાત કરો છો? બળગુંજાથી ઉચ્છલ તાલુકો, બળગુંજા ગામથી ઉચ્છલ તાલુકો. અચ્છા, ઓકે. જો જમીન ખાલસા થઈ હોય તો ખાલસા થવાનું કોઈ કારણ હોય કે શા માટે ખાલસા થઈ છે, કયા કાયદાનો ભંગ થયો છે અને કઈ રીતે ભંગ થયો છે,
અને હા, હા. એ ભંગ થયો, જે કાયદાનો ભંગ થયો હોય છે તેને હા. એ નોટિસ જે નીકળ્યો, જે હુકમ થયો હોય તેના પર અપીલ હા. કરવી જોઈએ. અને જે કાયદા હા. હેઠળ નોટિસ નીકળી હોય તો એની રેમેડી હા. શું છે એ કાયદામાં તે ધ્યાનમાં રાખવી હા. જોઈએ. તો ખાલસા થઈ હોય તેનો કોઈ કોમન હા. જવાબ રહેતો નથી, પણ જે હા. કાયદાના ભંગ માટે ખાલસા થઈ હોય, સરકારશ્રી થઈ હોય, તે નોટિસ, હા. તેનો હુકમ એ ધ્યાનમાં લેવું જોઈએ, એ કાયદો ધ્યાનમાં લેવો જોઈએ, અને તો જ એ રીગ્રાન્ટની અરજી કેવી રીતે કરવી તે આપણને ખબર પડે. સામાન્ય રીતે સરકારશ્રીમાં કોઈ ખાલસા થઈ હોય જગ્યા, તો સૌથી પહેલો હા. ઉપાય તો એનો હા. અપીલ અથવા રિવિઝન કરવી જોઈએ. બરાબર. જી થેન્ક હવે યુ. હલો. હા. હા, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. હવે આપણે આગળ વધીએ. સર, ફરીથી તમને ડિસ્ટર્બ કરીશ વચ્ચે થોડીક વાર માટે, કે દર્શક મિત્રો આપણી સાથે વ્યુઅર્સ જોડાતા જાય છે. એમાંથી સુનિલભાઈ છે અને આગળ એક સંજયભાઈ કરીને છે, તમને અભિનંદન પાઠવે છે આ લાઈવ પ્રોગ્રામ માટે. ખાસ કરીને ભોલાભાઈ કાકડિયા છે. બાબુભાઈ કોઠિયા કરીને છે. જી. જી. સૌ અને દર્શક મિત્રોનો ખૂબ આભાર. આપ આટલા રસથી અમારી સાથે આ જીવન પ્રસારણમાં અમને સાંભળી રહ્યા છો. ખૂબ આનંદની વાત છે અને એનાથી અમે ખૂબ પ્રોત્સાહિત પણ થયા છે, અને આપણે આ કાર્યક્રમને આગળ ચલાવીએ. જી. અને વચ્ચે એ જ કહેવાનું દર્શક મિત્રોને કે આ જ વિષય ઉપર તમે પ્રશ્નો પૂછો. મિલકત ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, આ જ વિષયને પકડીને તમે આજે પ્રશ્ન પૂછી શકો છો. અમે વધુ બીજા વિષયો લઈને ફરીથી પાછા ભેગા થઈશું જ, અને તમારા આન્સર્સ મેઘાણી સાહેબ તરફથી તમને મળશે જ. બીજા એક છે જગદીશભાઈ ખાંભલિયા કરીને, એમનો સવાલ છે ખેતીની જમીનના દસ્તાવેજમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ? જગદીશભાઈ ખામલિયાનો પ્રશ્ન છે, ખેતીની જમીનના દસ્તાવેજમાં શું ધ્યાન રાખવું જોઈએ. જો ખેતીની જમીન ખરીદો તો સૌથી પહેલી વસ્તુ એ છે કે વેચનાર અને ખરીદનાર બે ખેડૂત હોવા જોઈએ. અને હાલમાં જે પ્રમાણે પ્રક્રિયાઓ ચાલે છે તેમાં એમ કહેવાય છે કે જન્મજાત ખેડૂત હોવા જોઈએ. એટલે એ મૂળભૂત રીતે ખેડૂત હોય તેનું કાળજી રાખવું પડે, કે વેચનાર પણ મૂળભૂત રીતે ખેડૂત હોય અને ખરીદનાર પણ મૂળભૂત રીતે ખેડૂત હોય. તો પહેલાં તો વેચનાર અને ખરીદનાર બેઉ ખેડૂત હોવા જરૂરી છે, અને એ પણ ગુજરાતના જ હોવા જોઈએ. ગુજરાતમાં જો આપણે ખેતીની જગ્યા ખરીદીએ. બીજું કે ખેતીની જે જગ્યા હોય તો એ જગ્યાના પ્રકાર કયો છે. સામાન્ય રીતે પ્રકાર નવી શરત, જૂની શરત બે મુખ્ય હોય છે, કે નવી શરતની જગ્યા અને જૂની શરતની જગ્યા. જો નવી શરતની જગ્યા હોય તો એ નવી શરતની જગ્યા જે કાયદા હેઠળ હોય તો એની જે કંઈ પરવાનગી મેળવવાની હોય તે પરવાનગી મેળવ્યા વગર એવી જગ્યા ખરીદી શકાય નહીં. સામાન્ય રીતે ગણોદ્ધારાની જગ્યા હોય તો ગણોદ્ધારાની કલમ 43 હેઠળ પ્રતિબંધિત સત્તા પ્રકારની ગણાય, તો એ રેવન્યુ ઓથોરિટીની પરવાનગી લેવી જોઈએ, અને એને જે પ્રીમિયમ ભરવાનો આવે તે પ્રીમિયમ ભરવું પડે. તો પ્રીમિયમનો ઓર્ડર કર્યા વગર જો એવી રીતે નવી શરતની જગ્યા ખરીદો તો એ શરતભંગમાં આવે અને એ જગ્યા ખાલસા થવાનો અને દસ્તાવેજ રદ થવાની પૂરી શક્યતા રહેલી છે. તેવી રીતે જ્યારે ખેતીની જગ્યા જોઈએ તો બીજો એક પ્રશ્ન એ આવે છે કે ભૂદાનમાં જો કોઈને આપેલી જગ્યા હોય તો સામાન્ય રીતે ભૂદાનની જગ્યા ફરી વેચાણને પાત્ર હોતી નથી. એટલે ભૂદાનની જગ્યા પરવાનગીથી કે પરવાનગી વગર આપણે એને વેચાણનો વ્યવહાર થઈ શકતો નથી. તેવી રીતે ગ્રાન્ટેડ લેન્ડ હોય, સાથણીમાં આપેલી જગ્યા હોય, તો જે શરતોને આધીન એમને જગ્યા ગ્રાન્ટ કરવામાં આવી હોય તે હુકમમાં જે શરતો લખી હોય તે હુકમોની શરતોને ધ્યાનમાં લઈ અને પછી એનો વેચાણ વ્યવહાર કરવો જોઈએ. જો એ શરતો ગ્રાન્ટ કરેલી ઓર્ડરમાં જે શરતો હોય એ શરતોનો ભંગ કરીને જો વેચાણ વ્યવહાર કરવામાં આવે તો શરતભંગની કાર્યવાહી થઈ અને એવો વ્યવહાર રદ થવાની શક્યતા છે અને જમીન સરકારશ્રી થવાની શક્યતા છે. એટલે ખેતીની જમીન ખરીદતી વખતે આ બે વસ્તુ ખૂબ મહત્ત્વની છે. એક તો
લેનાર અને વેચનાર બેઉ મૂળભૂત ખેડૂત હોવા જોઈએ. અને ત્રીજું, ખેતીની જમીન લેતી વખતે એનો સત્તા પ્રકાર ખાસ ધ્યાન રાખી લેવો જોઈએ. અને ત્રીજો પ્રશ્ન એ છે કે જો ખેત જમીન ટોચ મર્યાદાથી વધુ જગ્યા કોઈ ધારણ કરતું હોય તો એવી ખેત જમીન ટોચ મર્યાદા કરતાં વધુ ધારણ કરેલી જગ્યા જો વેચાણથી કોઈ ખરીદે તો એવી જગ્યાઓ પણ એ દસ્તાવેજ રદ થવાની અને ખાલસા થવાની પૂરી શક્યતા રહેલી છે. આ ઉપરાંત જ્યારે ખેતીની જગ્યા ખરીદે ત્યારે એ વસ્તુ બી ધ્યાનમાં રાખવાની જોઈએ છે કે એને સંપાદન હેઠળની કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં. એટલે લેન્ડ એક્વિઝિશન એક્ટ હેઠળ કલમ 4નું 6નું 8નું જાહેરનામું બહાર પડ્યું છે કે નહીં તે પણ આપણે જોવું જોઈએ. તો ખેતીની જમીન જો ખરીદતી વખતે આવી રીતે કાયદાકીય જોગવાઈ અને સાથે સાથે એનું ખેડૂત તરીકેનું આપણો સ્ટેટસને ધ્યાનમાં લેવું જોઈએ. જગદીશભાઈ, હું માનું છું કે આપને આ પ્રશ્નના ખુલાસાથી સંતોષ થયો હશે. એક અન્ય કોલર લાઈન ઉપર છે, આપણે તમે જે સાંભળી વ્યક્તિને લઈએ. હલો. હેલો, હા જી, શું નામ છે આપનું? યોગેન્દ્રસિંહ સોલંકી બોલો, અંકલેશ્વરથી. જી યોગેન્દ્રભાઈ, બોલો. મેડમ, 1950 પહેલાના ડોક્યુમેન્ટ હક પત્રકની નકલો મામલતદાર પાસે હાજર ન હોય, પરંતુ એ મિલકતની એ જે જમીનો હોય તેનો નાયબ કલેક્ટરની સતીમાં કેસ ચાલેલો હોય અને એમાં સદર મિલકતને વડીલો પાર્જિત મિલકત જાહેર કરેલી હોય અને એ સિવિલ કોર્ટમાં દાવો હાલ પેન્ડિંગ છે. તો સિવિલ કોર્ટ શું એ રેવન્યુ કોર્ટના ઓર્ડર મુજબ મિલકત વડીલો પાર્જિત જાહેર કરી શકે? યોગેશભાઈ, સામાન્ય રીતે રેવન્યુ કોર્ટનો હુકમ એ પણ એક કાયદાકીય હુકમ છે અને એ જે હુકમ છે તે હુકમ સિવિલ કોર્ટ માન્ય રાખે છે. રેવન્યુ રેકર્ડ એની પુરાવાકીય વેલ્યુ કાયદામાં નથી, પણ જ્યારે કોઈ કલેક્ટરનો કે કોઈ રેવન્યુ ઓથોરિટીનો હુકમ હોય તો સિવિલ કોર્ટ જરૂરથી ધ્યાનમાં લે અને એ હુકમ પ્રમાણે એના વિરુદ્ધના જો કોઈ પુરાવા ન હોય, એના વિરુદ્ધના જો કોઈ પુરાવા ન હોય તો એ હુકમ માન્ય રાખે. એટલે જો વિરુદ્ધના પુરાવા હોય, કોઈ સિવિલ પુરાવા હોય કે વડીલો પાર્જિત મિલકત નથી, તો રેવન્યુ ઓથોરિટીના એ હુકમને બદલે એમણે એ સિવિલના પુરાવાનું મહત્ત્વ કોર્ટમાં વધી જાય. એટલે આ પ્રશ્ન આપનો છે તે પુરાવાનો પ્રશ્ન છે કે વડીલો પાર્જિત જગ્યાનો તમે એક પુરાવો મૂક્યો તો સામેવાળી પાર્ટી આ વડીલો પાર્જિત જગ્યા નથી એના શું પુરાવા મૂક્યા છે. પણ આપનો જે પુરાવાની વિરુદ્ધમાં જો કોઈ પુરાવો ન હોય તો એ પુરાવો જરૂર સિવિલ કોર્ટ માન્ય રાખે. જી યોગેન્દ્ર, જી જી, આભાર સાહેબ. હા, થેન્ક યુ સો મચ. આભાર. દર્શક મિત્રો અને મિત્રો, પ્રિતેશભાઈ ચૌધરીનો એક સવાલ છે કે અનુસૂચિત વિસ્તારમાં મકાન કે દુકાન લેવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રિતેશભાઈ, અનુસૂચિત વિસ્તારમાં મકાન કે દુકાન લેવા માટે જે બીજી મિલકતમાં ધ્યાનમાં લેતા હોય તેવી જ રીતે ધ્યાન રાખવું જોઈએ. પણ અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિની દુકાન કે મકાન ખરીદવાની હોય તો એને લેન્ડ રેવન્યુ કોડ એટલે જમીન મહેસૂલ ધારાની કલમ 73AA લાગુ પડે, જેને સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે 73AA હેઠળની જગ્યા. અને એ 73AA હેઠળની જગ્યા હોય તો સક્ષમ અધિકારી, સામાન્ય રીતે કલેક્ટર અથવા તો DDO જિલ્લા વિકાસ અધિકારીને જ્યાં જે જ્યુરિસ્ડિક્શન લાગુ પડતી હોય તેની પૂર્વ પરવાનગી વગર એવી જગ્યાનું વેચાણ કે થઈ શકે નહીં. અને જો એવી પૂર્વ પરવાનગી વગર જો એવી મિલકત ખરીદ કરવામાં આવી હોય તો એ વેચાણ રદ થઈ શકે અને એની સામે શરતભંગની કાર્યવાહી પણ થાય. એટલે અનુસૂચિત વિસ્તારમાં કરતાં અનુસૂચિત જાતિની વ્યક્તિની મિલકત ખરીદતી વખતે કલમ 73AA હેઠળ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવી, પૂર્વ પરવાનગી મેળવવી ફરજિયાત છે. જી મેઘાણી સાહેબ, આ એક સવાલ છે પણ એ વિષયને અનુસંધાનમાં નથી,
કોર્ટના હુકમની નોંધ ગામ નમૂના નંબર 6 પડ્યા પછી 7/12માં ક્યારે નામ દાખલ થાય? તો બ્રિજેશભાઈને આપણે નેક્સ્ટ મંથ અમે એવરી મંથ દર મહિનાને અંતે આવો જીવન પ્રસારણ કરવાનો પ્રયત્ન કરશું જ. તો આ પ્રશ્નનો અમે ત્યારે જ ઉકેલ આપી શકશું. જો અમારો વિષયને આજના માટે આજનો વિષય છે મિલકત ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો આ જ વિષય ઉપર પ્રશ્ન પૂછવા વિનંતી કરું છું. બીજા કોલર લાઈન ઉપર હતા. આપણે સવાલ જવાબનો દોર બીજો ચાલુ રાખીએ આજ બીજા કોલર આવે ત્યાં સુધી. તમે જે વ્યક્તિને હાલો. નમસ્કાર. જી નમસ્તે. મારું નામ હરીશ છે. હા હરીશભાઈ. શહેરથી છું. હરીશભાઈ ક્યાંથી બોલો છો? દાહોદ શહેરથી બોલું છું, ગુજરાતના. જી હરીશભાઈ. મારો પ્રશ્ન એ છે કે અમારે દાહોદમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે વાંસખોડા નામની, જી. ને એ ગેરકાયદેસર વેચાણ થયેલું છે. એનો 73AA છે અને સત્તા પ્રકાર P છે, જે કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના વેચાણ થયા છે અમુક મકાનો. એ દસ્તાવેજ કરેલા રદ કરવા માટે અરજી કરું તો એ અરજી સ્વીકારાય મારી? અને જો સ્વીકારાય તો જે વ્યક્તિઓ નથી વેચ્યા એ લોકોને કેટલું નુકસાન થાય એમાં? આપનું નામ શું કીધું? હરીશભાઈ. હરીશભાઈ, 73AA હેઠળની જો કોઈ પણ મિલકત હોય કે જમીન હોય તો સક્ષમ અધિકારીની પરવાનગી વગર જો વેચાણ થયું હોય તો એ કલેક્ટરના જો ધ્યાનમાં લાવે અથવા તો DDOના ધ્યાનમાં લાવે તો એવું વેચાણ રદ થઈ શકે અને ખરીદદારના ઉપર દંડકીય કાર્યવાહી પણ થઈ શકે. એમાં મિલકતની કિંમત કરતાં 3 ગણો દંડ પણ થાય અને જગ્યા પાછી મૂળ ખરીદદારને પણ પ્રાપ્ત થઈ શકે. એટલે જેણે વેચાણ આપી હોય અને જેણે ભંગ કર્યો હોય તેની સામે કાર્યવાહી થઈ શકે, પણ જેણે ન વેચ્યા હોય તેને એ અંગે કોઈ એને અસર થતી નથી, એને કોઈ કાર્યવાહી એની સામે થઈ શકે નહીં. એટલે જેણે શરત ભંગ કર્યો હોય તેટલા પૂરતું જ એની સામે કાર્યવાહી થઈ શકે. જી હરીશભાઈ, થેન્ક યુ પ્રશ્ન પૂછવા માટે. આભાર. જી મિત્રો, ત્યાર પછી આપણે બીજું આગળ જોઈએ કે ટ્રસ્ટની જગ્યા ખરીદવાની હોય કે ટ્રસ્ટની માલિકી હોય અને એની સાથે ટ્રસ્ટની મિલકત સાથે જો વ્યવહાર કરવાનો હોય તો ટ્રસ્ટની મિલકત ચેરિટી કમિશનરની અથવા પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ કલમ 36ની પરવાનગી મેળવ્યા વગર કોઈ વેચાણ વ્યવહાર થઈ શકતો નથી. ઘણીવાર એવું થાય છે કે ટ્રસ્ટ કોઈ વ્યક્તિ સાથે સાટાકટ કરે અને પછી એ પરવાનગી મેળવવા માટે સાટાકટના આધારે પરવાનગી મેળવવા માટે અરજી કરે, પણ ઇવન ટ્રસ્ટની કોઈ પણ મિલકત અંગે ચેરિટી કમિશનરની પૂર્વ પરવાનગી વગર સાટાકટનો પણ અમલ થઈ શકે નહીં કે ડેવલપમેન્ટ કરારનો પણ અમલ થઈ શકે નહીં કે 35 મહિનાથી વધુ ભાડે પણ આપી શકાય નહીં. એટલે ટ્રસ્ટની મિલકતની સાથે જ્યારે વ્યવહાર કરતા હોય ત્યારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ છે કે કાયદા અનુસાર પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ જે પ્રોસિજર પ્રસ્થાપિત થયો છે તે પ્રોસિજરને ધ્યાનમાં લીધા વગર, એ પ્રોસિજરને ફોલો કર્યા વગર ટ્રસ્ટની પ્રોપર્ટી ખરીદ કરવી જોઈએ નહીં કે એનો વ્યવહાર કરવો જોઈએ નહીં. ટ્રસ્ટની પ્રોપર્ટીના ટ્રસ્ટીઓને અંગત રીતે અથવા ટ્રસ્ટી રીતે કોઈ પણ સાટાકટ કરવાનો કે વેચાણ કરવાનો કે ભાડે આપવાનો અધિકાર નથી. જો એવો કોઈ ટ્રસ્ટીઓ સાથે વ્યવહાર કર્યો પણ હોય તો તે કાયદા પ્રમાણે ગેરકાયદેસર ગણાય. શું નામ છે આપનું? રિઝવાનભાઈ. રિઝવાનભાઈ. હા રિઝવાનભાઈ, બોલો. શું પાવર ઓફ એટર્ની 2008ના પાવર ઓફ એટર્ની આધારે હાલે મિલકત વેચી શકાય? રિઝવાનભાઈ, પાવર ઓફ એટર્નીમાં જ્યારે વ્યવહાર કરવાનો હોય તો બે પ્રશ્ન રહે છે. એક તો પાવર ઓફ એટર્નીમાં એવી મિલકત વેચાણ કરવા માટેના અધિકારો આપ્યા છે કે નથી આપ્યા. જો એ પાવર ઓફ એટર્નીમાં એવો અધિકાર ન આપ્યો હોય તો
એવા પાવરથી મિલકતનું વેચાણ થઈ શકે નહીં. અને બીજી વસ્તુ કે જે સહમાલિક અથવા લોહીની સગાઈ વગરનો જો કોઈ પાવર હોય અને એમાં વેચાણ આવેશ સ્વીકારવા માટેની જો સત્તા આપવામાં આવી હોય તો એવા પાવર પર વેચાણ દસ્તાવેજ જેટલી પૂર્ણ જો સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય તો જ એવા પાવરના આધારે પ્રોપર્ટી ખરીદ વેચાણ થઈ શકે છે. તો પાવર ઓફ એટર્નીથી મિલકત ખરીદ અને વેચાણ કરતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જી રિઝવાનભાઈ, થેન્ક યુ સો મચ. અરે થેન્ક જી થેન્ક યુ. મેઘાણી સાહેબ, આપણે આ જીવન પ્રસારણ કાર્યક્રમ 8 થી 9 કલાક દરમિયાન રાખ્યો હતો અને સમય મર્યાદા છે તો આપણે અહીં જ વિરામ મૂકશું. પણ એ પહેલાં ઘણા બધા વ્યુઅર્સના રાકેશભાઈ ચૌધરી છે જે તમારો ખૂબ ખૂબ આભાર માને છે અને કહે છે કે એક ઉમદા કાર્ય શરૂ કર્યું છે અને આ કાર્યક્રમ ચાલુ રાખશો. રાકેશભાઈને પણ અને બીજા વ્યુઅર્સને પણ જણાવી દઈએ કે દર મહિનાના અંતે અમે આ જીવન પ્રસારણ મૂકવાનો પ્રયાસ ચાલુ રાખશું. અલગ અલગ વિષયો, કાયદાકીય વિષયો લઈને આવીશું અને મેઘાણી સાહેબનો લાભ લઈશું. અને આજના માટે મેઘાણી સાહેબને પણ ઘણો ઘણો આભાર. તમે આટલા વ્યસ્તતામાંથી રેમ્બો પબ્લિકેશન માટે અહીં આ જીવન પ્રસારણમાં આવીને કાયદાકીય વિષય ઉપર માહિતી આપી. અને અમારા બધા જ વ્યુઅર્સ, રીડર્સ, ફોલોઅર્સ બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.